મારા વાલા ભાઈઓ અને બહેનો, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં હું આપ સર્વનું સ્વાગત કરું છું. પ્રભુનો ખૂબ જ આભાર માનું છું કે આપણે હજી જીવતા છીએ, આપણો નાશ નથી થયો. આપણે જોઈએ છીએ દુનિયામાં કેટલા બધા લોકો દિવસમાં કેટલા બધા લોકો મરી જતા હશે, મરણ પામતા હશે, પણ આપણે જીવતાઓની મધ્યે છે. એ પ્રભુની બહુ મોટી કૃપા છે આપણા પર, કે પ્રભુએ આપણા માટે ધીરજ ધરીને બેઠા છે, આપણો નાશ ના થાય એટલા માટે. વાલાઓ, પ્રભુ આપણને ખૂબ જ પ્રેમ કરે છે. પ્રભુ તમને ને મને ખૂબ જ પ્રેમ કરે છે. એમના વચનમાં પ્રભુ આપણને અવારનવાર કહે છે, અવારનવાર એમના વચનો દ્વારા પ્રભુ આપણી સાથે વાત અને વ્યવહાર કરે છે. અને પ્રભુનું જે જીવંત વચન છે એ ક્યારે નિષ્ફળ નથી જતું. આજે આપણે જે વચન ઉપર આજે આપણે જે વચન શીખવાના છીએ, જે ટૉપિક પર આપણે વાત કરવાના છીએ, એનું હેડિંગ છે, આર યુ હમ્બલ વિથ ગોડ? શું તમે પ્રભુની સાથે નમ્ર છો? પ્રભુની જોડે શું તમે નમ્ર છો? અને આજે હું આશા રાખું છું કે આજે તમારા પ્રત્યેકની સાથે પ્રભુ પર્સનલી વાત કરશે. વચનની શરૂઆત કરીએ એ પહેલાં આપણા મસ્તકો આપણે પ્રભુની આગળ નમાવીએ. હે અમારા જીવંત અને કૃપાળુ પરમેશ્વર પિતા, પ્રભુ અમે તમારી પાસે આવ્યા છે, તમારા બાળકો. પ્રભુ તમારા બાળકોને પ્રભુ તમે તમારી કૃપામાં અત્યાર સુધી ધરી રાખ્યા છે. બાપ, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પિતા. પ્રભુ, આજે અમે જે કંઈ પણ વચનો શીખવાના છીએ પ્રભુ, તમારા વચનોમાંથી એ વચનોને સમજવાને માટે પ્રભુ તમે અમને કૃપા આપો. તમે અમારા પ્રત્યેકની સાથે વાત અને વ્યવહાર કરો બાપ. અને પ્રભુ, જે વચનની અમને જરૂર છે પ્રભુ, એ વચન પ્રભુ તમે અમને અમારી આગળ પ્રગટ કરો બાપ, તેવું ખાસ કરીને માંગીએ છીએ. અમારા જીભનો સંપૂર્ણ કંટ્રોલ પ્રભુ તમે લો. અને પ્રભુ તમે બોલો ને અમે પ્રત્યેક સાંભળનારા તમારી કૃપામાં પ્રભુ અમે આગળ વધતા જઈએ, તમારામાં જીવન જીવીએ તેવું કૃપા કરીને થવા દેજો. હવે પછીના સઘળા સમયમાં અમે અમારી જાતોને તમારા હાથમાં મૂકતા માગ્યું તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, માટે સાંભળો અને માન્ય કરો બાપ. આમીન. આજનો શાસ્ત્ર પાઠ છે માથીની લખેલી સુવાર્તા, તેનો 13મો અધ્યાય અને તેની 23મી કલમ. હું તમારી માટે વાંચીશ. તમે પણ તમારું બાઇબલ ખોલશો. અને સારી ભોંય પર જે બી વાવેલું તે એ છે કે તે વચન સાંભળે છે ને સમજે છે ને તેને નિશ્ચય ફળ લાગે છે. એટલે કોઈને 100 ગણા, તો કોઈને 60 ગણા, કોઈને 30 ગણા લાગે છે. આપણને બધાને આ દ્રષ્ટાંતની ખબર છે કે વાવનાર જે છે બી વાવવાને માટે જાય છે. અને એમાં આપણને પ્રભુ બતાવે છે કે આપણને સમજાવે છે કે આપણે ખાલી વચનને સાંભળનારા જ નહીં, પણ વચનને પાડનારા અને ફળ આપનારા બનીએ. રાઈટ? પ્રભુ આપણી પાસે એવી અપેક્ષા રાખે છે. તમે પરમેશ્વરને માટે એક સારી જમીન બની શકો છો, જે 100 ગણા ફળ લાવી શકે છે. પણ તે ત્યારે જ શક્ય બને છે કે જ્યારે આપણે પ્રભુની સન્મુખ, પ્રભુની ઉપસ્થિતિમાં જીવન જીવીએ, પ્રભુની નજીક જઈએ. એ વસ્તુ ત્યારે જ બને છે. પ્રભુથી અલગ થઈને આપણે કંઈ પણ કરી શકતા નથી. બાઇબલ આપણને બતાવે છે. હવે તમે એવું વિચારતા હશો કે કદાચ પ્રભુની નજીક જવાની શી જરૂર છે, પ્રભુની ઉપસ્થિતિમાં ચાલવાની શું જરૂર છે? એ બહુ ઇમ્પોર્ટન્ટ છે વાલાઓ. તમે ખાલી ચર્ચમાં તમે એવું એવું માઇન્ડસેટ રાખીને બેઠા હોય કે હા, અમે ક્રિશ્ચિયન છીએ, અમે ખ્રિસ્તી છીએ, અમે ચર્ચમાં જઈએ છીએ, મિટિંગોમાં ભાગ લઈએ છીએ, અમે મંડળીમાં સેવા કરીએ છીએ, એનાથી પૂરતું નથી. પણ એનાથી પણ જે ઉપરની જે બાબતો જે છે, રાઈટ, જે ઉપરની બાબતો જે છે, સ્વર્ગની બાબતો છે, આકાશના રાજ્યની બાબતો છે, એ છે કે એમાં પ્રભુ સાથેની જે સંગતિ જે છે એને વધારે મહત્ત્વ આપે છે. કેમ પ્રભુ એમની સાથેની સંગતિને મહત્ત્વ વધારે આપે છે?
એના માટે હું તમારી સાથે પાસે એક વચન ખોલાવડાવીશ. તમે મારી સાથે ખોલજો 1 કોરિન્થીયોને પત્ર, તેનો 1 અધ્યાય અને તેની 9મી કલમ. જે દેવે તમને તેના દીકરા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સંગતમાં તેડેલા છે તે વિશ્વાસુ છે. આ કલમમાં શું કહેવા માંગે છે? આપણે એના વિશે સ્ટડી કરીશું કે સંગતમાં તેડેલા છે. સંગત આપણને શાના માટે તેડવામાં આવ્યા છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં શાના માટે તેડવામાં આવ્યા છે? મિનિસ્ટ્રી કે સેવા કરવાને માટે? ના. કે ખાલી તમે એવું વિચારો કે હા અમે એવું ક્રિશ્ચન્સ છીએ, અમે ખ્રિસ્તીઓના નામથી ઓળખાવાને માટે અમને તેડવામાં આવ્યા છે. તો એનો જવાબ પણ છે ના. તો કેમ આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તેડવવામાં આવ્યા છે? આપણને એટલા માટે તેડવામાં આવ્યા છે કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે છે એમની જે સાથેની સંગતિમાં છે બની રહી. આપણને બાઇબલ બતાવે છે કે જે દેવે તમને તેના દીકરા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સંગતમાં તેડેલા છે. નહીં કે મિનિસ્ટ્રીમાં, નહીં કે ખાલી નામધારી ક્રિશ્ચન બનવામાં, પણ શાના માટે? સંગતમાં તેડવામાં આવ્યા છે કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સંગતમાં બની રહીએ. હવે તમે એવો વિચાર કરશો કે પ્રભુ કેમ આ સંગતને એટલો બધો ભાર આપે છે? તમે વિચારો કે તમે તમારો જે વેહિકલ જે છે, તમારી જે 2 વ્હીલર હશે, 4 વ્હીલર હશે તમારી પાસે, તો એની ઓલવેઝ શું કરાવો છો કે તમે સર્વિસમાં આપો છો. કેમ તમે એને સર્વિસમાં આપો છો? કે એનું ઓઇલ ચેન્જ કરવામાં આવે, રાઈટ? ટાઈમ ટુ ટાઈમ એનું ઓઇલ ચેન્જ કરવામાં આવે. તમારી ગાડીનું, તમારા જે કોઈ પણ જે પાર્ટ્સ જે છે એના, જે કંઈ પણ સ્પેર પાર્ટ્સ છે બધા, એ જો બગડી ગયા હોય તો એને રિપેર કરવામાં આવે. ખરાબ થઈ ગયા હોય તો એને રિપેર કરવામાં આવે, અને જો બગડી ગયા હોય તો એને ચેન્જ કરવામાં આવે. એટલા માટે આપણે ગાડીને સર્વિસમાં આપીએ છીએ. હવે ગાડીની સર્વિસ ના કરાવીએ તો શું થાય? બહુ બધા લાંબા સમય સુધી જો તમે ગાડીને સર્વિસ ના કરાવો, એ બધું એનું ઓઇલ જે છે એને ચેન્જ પણ ના કરાવતા હોય તો શું થાય છે કે ક્યારેક રસ્તામાં તમે જાઓ તો ગાડી બંધ થઈ જશે, ગાડી બંધ પડી જાય છે અને પ્રોબ્લેમ્સ ઊભા થઈ જાય છે. જ્યારે સર્વિસ કરાવીને આપણે પાછી લાવીએ છીએ ત્યારે જે તમારી ગાડી હોય છે એકદમ સ્મૂથ ચાલે છે, રાઈટ? અને તમને એવું જાણે નવી જ ગાડી એમાં આપણે જતા હોય એવું એવી ફિલિંગ આવે છે કે ના, હવે હું જ્યાં જઈશ સુરક્ષિત પહોંચી જઈશ, અને કંઈક પણ રસ્તામાં મારી ગાડી જે છે એ પ્રોબ્લેમ ક્રિએટ નહીં કરે, રાઈટ? આજે હું તમને એવું કહેવા માગું છું કે પ્રભુએ તમને તમારી સંગતિમાં એટલાને માટે બોલાવ્યા છે કે તે તમારી સર્વિસ કરે. તમારા જેટલા પણ તમારા જીવનમાં જે કંઈ પણ પાર્ટ્સ જે છે એ જે ખવાઈ ગયા છે, રાઈટ, તમારા જીવનમાં તેની સર્વિસ કરે. એટલા માટે પ્રભુ તમને બોલાવે છે. જો આપણે એની સંગતિમાં જઈશું વાલાઓ, તો શું થશે? આપણે એ જે કંઈ પણ બાબતો જે છે આપણા જીવનમાં, જે ખોટી બાબતો જે છે, આદતો એવી ખોટી છે આપણા જીવનમાં, એને બદલશે, એને રિપેર કરશે. અને આપણે જોઈએ કે જો આપણા જીવનમાં એ બધી બાબતો જે આપણને નુકસાન કરતા જે છે, નુકસાનકારક છે, એ જો આપણે બદલીશું નહીં તો આપણો શું થશે? આપણો નાશ થશે. આપણું જીવન નાશમાં જતું રહેશે. અને એ બાબતો જે છે, એ બધી બાબતો, એ ગંદી બાબતો જે છે, એ પરમેશ્વર સિવાય બીજું કોઈ ચેન્જ નથી કરી શકતું. ખાલી પરમેશ્વર પિતા છે એ જ ચેન્જ કરી શકે છે. અને તેના માટે શું કરવું પડશે? તેના માટે આપણે પ્રભુની પાસે જવું પડશે, હમ્બલ બનીને કે પ્રભુ, હું આવ્યો છું. મારા જીવનમાં આ જે બાબતો જે છે, મને ખબર છે પ્રભુ, એ તમે મને ઘણી બધી વાર એ વસ્તુઓ બતાવી છે કે મને એ બાબતો નથી ગમતી. તો પણ પ્રભુ, જાણી જોઈને હું કરું છું. ક્યારેક અજાણતા તો ક્યારેક જાણી જોઈને કરું છું. મારાથી નથી બનતું પ્રભુ. વારે ગુસ્સે થઈ જાઉં છું પ્રભુ. તમને સમય નથી આપી શકતી પ્રભુ. તમને તમારા દુનિયાવી બાબતો પર વધારે ને વધારે ધ્યાન આપું છું. તમારા વચનો પર નહીં, પણ દુનિયાની બાબતો પર વધારે ધ્યાન આપું છું. હું ઠંડી પડી ગઈ છું, કે હું ઠંડો પડી ગયો છું, બેકસ્લાઇડ થઈ ગયો છું. પ્રભુ, તમે મને બદલો પ્રભુ. તમારા સિવાય મને કોણ બદલશે? એ રીતે આપણે હમ્બલ બનીને પ્રભુની આગળ આપણે જઈએ.
આપણે ઈમાનદાર બનીએ, આપણે પ્રભુની પાસે દોડી જઈએ. અને જ્યારે આપણે તેની પાસે દોડી જઈએ છીએ વહાલાઓ, ત્યારે પ્રથમ તો એ આપણને પ્રેમથી સ્વીકારી લે છે. આપણને બહુ પ્રેમ આપે છે, પ્રેમથી સ્વીકારી લે છે. કે ના, આપણને ટોન્ટ નથી મારતા, કે હા મોઢું ચડાવતા નથી કે જોયું મારી જોડે આવું પડ્યું ને. અને આપણે પ્રેમથી આપણો સ્વીકાર કરે છે. અને આપણી વાતો બીજા કોઈને પણ પ્રભુ નથી કહેતા, રાઈટ. આપણે એક વિશ્વાસુ પ્રભુ, આપણે એક વિશ્વાસુ પિતા છે. તે આપણને પ્રેમથી સ્વીકારે છે અને આપણને શું કરે છે, પ્રથમ બદલે છે. અને પછી આપણું જે બધી બાબતો જે છે એ લઈ લે છે, ખાલી કરે છે આપણને. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે સ્વભાવ જે છે તે આપણામાં ઇમ્પાર્ટ કરે છે. એના માટે આપણે શું કરવું પડશે? એના માટે આપણે પ્રથમ તો પ્રભુની આગળ જવું પડશે. પ્રાઇડ નહીં ચાલે. પ્રભુની સાથે સંગતિમાં નથી જવું, નહીં ચાલે એ બાબત. ગમે ત્યાં ફૂફાડા મારશો તમે, પણ છેલ્લે તો તમારે પ્રભુની જોડે જ જવું પડશે. બધા એવું કહે છે કે સમય જતાં બધું બદલાઈ જશે. એ બાબત ખોટી છે. જો પ્રભુની સાથે રહીશું આપણે, તો એમની સંગતિમાં રહીશું, તો સમય જતાં બધું જ સારું થઈ જશે. નહીં તો શું થશે કે સમયની સાથે શેતાન આપણને પ્રભુની સંગતિમાંથી દૂર લઈ જશે. સારા ફળ તમે આપવા માંગો છો વહાલાઓ, તો તમે પ્રભુની પાસે જાઓ. આપણે પ્રભુની પાસે જઈએ. જો તમે સારા ફળ આપવા માંગો છો, તો તમને એવું લાગતું હશે કે પરમેશ્વર આપણા સંગતિને માટે ભૂખ્યા હોય છે, કે બસ બેસી રહેતા હોય છે કે આ મારી સંગતિમાં ક્યારે આવે તો એની સાથે વાત કરું. પરમેશ્વર આપણને સંગતિમાં એટલાને માટે બોલાવે છે કે એ આપણને આપણા જીવનની સર્વિસ કરી શકે, રાઈટ. આપણા જીવનમાં આપણા માટે જે સારું છે એ જ એ કરશે. અને એનાથી જ આપણા જીવનનો નાશ નહીં થાય. તો એટલા માટે વહાલાઓ, આપણે પ્રભુની પાસે જવાની જરૂર છે. બાઇબલ આપણને બતાવે છે કે આદમ અને હવાને પ્રભુએ બનાવ્યા, પરમેશ્વરે બનાવ્યા અને એમને એદનવાડીમાં મૂક્યા. અને ત્યાં આપણે જોઈએ છે, બધાને સ્ટોરીની ખબર છે, એ બનાવની ખબર છે કે એ સમયે શું કર્યું. શેતાન પણ એની સાથે સાપના વેશમાં એની સાથે આવે, સાપ બનીને આવે છે, બરાબર, શેતાન. અને તેણે હવાને કીધું કે શું દેવે ખરેખર તમને દરેક વૃક્ષનું ફળ ખાવાની ના પાડી છે? ત્યારે હવા શું કહે છે? હવા કહે છે કે ફળ ખાવાની તો, દરેક વૃક્ષનું ફળ ખાવાની તો અમને રજા છે, અમને આપી છે પરમિશન, પણ જે વચ્ચેના વૃક્ષનું જે ફળ છે એને ખાવાની અમને મનાઈ કરી છે. કારણ કે જો અમે એ ખાઈશું તો અમે મરી જઈશું, એવું પ્રભુએ કીધું છે. અને આ સાપ શું કહે છે કે તમે નહીં મરો, પણ જો તમે ખાશો તો તમારી આંખો ઉઘડી જશે અને દેવના જેવું ભલું ભૂંડું જાણનારા તમે બનશો. અને તેણે શું કર્યું? સાપે હવાને લલચાઈ અને હવાએ ફળ ખાધું. અને ફળ ખાધું, પોતે તો ખાધું અને આદમને પણ આપ્યું. હવે હવાએ જ્યારે ખાધું ફળ, ત્યારે એમની આંખો ઉઘડી નહીં, પણ જ્યારે આદમે ખાધું ત્યારે એ બંનેની આંખો ઉઘડી ગઈ. કેમ? કારણ કે આજ્ઞા જે છે એ આદમને આપવામાં આવી હતી. અને શેતાને હવાનો ઉપયોગ કર્યો આદમને આજ્ઞા તોડાવવાને માટે. આપણે અહીંયા જોઈએ છે કે ઈશ્વર જે સમયે એમણે પાપ કર્યું એ સમયે ના આવ્યો, પણ એ પોતાના સમયે આવ્યા પરમેશ્વર. અને એમને મળવાને માટે જે સમય હતો, સાંજનો સમય, ત્યારે પ્રભુ એમને મળવાને માટે આવ્યા. અને પ્રભુ એને પૂછે છે કે આદમ એ જે આદમને પૂછે છે કે આદમ તું ક્યાં છે, રાઈટ. એ વખતે એવું પૂછે છે. અને આદમ કહે છે કે હું નાગો હતો એટલા માટે હું બી ગયો અને હું સંતાઈ ગયો. અને પછી ઈશ્વર શું પૂછે છે કે જે ઝાડનું ફળ ખાવાની મેં ના પાડી હતી, એ ફળ શું તે ખાધું છે? આપણે જોઈશું કે પ્રભુને તો સઘળું ખબર છે, રાઈટ. પ્રભુને સઘળું ખબર છે એમણે ક્યારે ફળ ખાધું અને ક્યારે એમણે પાપ કર્યું, એ સઘળું ખબર છે. પણ પ્રભુ પોતાના સમયે જ આવે છે. અને આપણે જોઈએ છે કે જે પ્રભુ કહે છે કે ઈશ્વર એમને પૂછે છે કે જે ફળ ખાવાની મનાઈ કરી હતી, તે ફળ ખાવાની એ શું તે ખાધું છે? અને હવે આદમ પ્રભુની આગળ હંબલ થવાને બદલે શું કરે છે?
એ કહે છે કે જે સ્ત્રી તે મને આપી હતી, રાઈટ, તેણે તે ફળ આપ્યું અને મેં ખાધું. એટલે હવે એનો પણ વાંક કાઢે છે, હવાનો પણ વાંક કાઢે છે અને પરમેશ્વરનો પણ વાંક કાઢે છે કે તે મને જે સ્ત્રી આપી હતી એણે મને આપ્યું અને મેં ખાધું. અહીંયા પ્રભુ ત્યાં શું કરવા માટે આવ્યા હતા? પ્રભુ કેમ પૂછતા હતા? પ્રભુ ત્યાં રેસ્ટોરેશનને માટે આવ્યા હતા કે કદાચ તે પોતાનો અપરાધ માની લે, આદમ અને હવા પોતાનો અપરાધ માની લે, પણ તેણે શું કર્યું? હવા પર બધો બ્લેમ અને પરમેશ્વર પર બધો બ્લેમ નાખ્યો. અને હવે આપણે જોઈએ છે કે એમને સજા થાય છે, પાપ પ્રવેશ કરે છે અને તેમને આદનવાડીમાંથી બહાર કાઢી મૂકવામાં આવે છે. જો કદાચ એમણે પોતાની જાતને હંબલ કરી હોત અને પ્રભુને કીધું, પ્રભુ મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરો, તો પ્રભુ કદાચ ને કંઈક રસ્તો કાઢત, પ્રભુ ચોક્કસ રસ્તો કાઢત. પરંતુ એમણે શું કર્યું? આદમે શું કર્યું? આદમ હંબલ ના થયો, પરંતુ એણે જે બધો બ્લેમ જે છે એ હવા પર નાખ્યો, પરમેશ્વર પર નાખ્યો, રાઈટ? એ આપણે જોઈએ છે. અને એટલા માટે જ આપણે આગળ પણ જોઈએ છે કે કાઈને જ્યારે પોતાના ભાઈ હાબેલને માર્યો, હાબેલનું ખૂન કરી નાખ્યું, ત્યારે પણ પ્રભુ આવીને તેને પૂછે છે કે તારો ભાઈ હાબેલ ક્યાં છે? પ્રભુને નથી ખબર કે ક્યાં છે, પણ પ્રભુને બધી ખબર હતી. પણ પ્રભુ તમને શું કરે છે? પ્રભુ તમને ચાન્સ આપવા માંગે છે કે તમે તમારી ભૂલોને સુધારો. પહેલાં તમે કન્ફેસ કરો કે પ્રભુની આગળ હંબલ થાવ કે હા, મારાથી આ ભૂલ થઈ છે, પ્રભુ મને માફ કરો, મને એમાંથી બચાવો. પણ આપણે એના બદલે શું કરીએ છીએ? આપણે એમનાથી પોતે જ દૂર થઈ જઈએ છીએ. પ્રભુ તો આપણી પાસે આવે છે કે આપણે આપણી ભૂલોનો સ્વીકાર કરીએ અને એ પ્રભુ કોઈ રસ્તો કાઢે, પણ આપણે એમનાથી પહેલાં એ પહેલાં જ આપણે એમનાથી દૂર થઈ જઈએ છીએ. હું તમારી પાસે ખોલાવડાવીશ ફરીથી હિબ્રુઓને પત્ર, તેનો 4થો અધ્યાય અને તેની 16મી કલમ. એ માટે દયા પામવાને તથા અગત્યને પ્રસંગે સહાયને સારું કૃપા પ્રાપ્ત કરવાને આપણે હિંમતથી કૃપાસનની પાસે આવીએ. હવે કઈ બાબતોમાં કે કયા અગત્યના પ્રસંગે કૃપા પ્રાપ્ત કરવાને માટે આપણે કૃપાસનની પાસે આવીએ? કૃપાની આપણે ક્યારે જરૂર પડે છે? ગ્રેસની આપણે ક્યારે જરૂર પડે છે? કે જ્યારે આપણા જીવનોમાં પાપ હોય, પાપના બંધનો હોય, એમાં આપણે વિક્ટરી પ્રાપ્ત કરવી હોય, ત્યારે એ અગત્યના પ્રસંગે આપણને કૃપાની જરૂર પડે છે. અને આપણે જોઈએ કે જ્યારે પાપો બંધનો જેણે આપણા જીવનને જકડી રાખ્યું છે, તેમાં વિક્ટરી પ્રાપ્ત આપણને નથી થઈ. તે બાબતોમાં કૃપા પ્રાપ્ત કરવાને માટે આપણને પ્રભુના કૃપાસનની પાસે હિંમતથી આપણે આવીએ છીએ. એના માટે આપણે શું કરવાનું છે? નમ્ર બનીને પ્રભુની આગળ આપણે જવાનું છે. નમ્રતા એમાં છે કે આપણે પ્રભુની ઈચ્છામાં, પ્રભુ જેવું ઈચ્છે છે એ રીતે આપણે જીવન જીવીએ. પવિત્ર આત્માની દોરવણીથી આપણે આપણું જીવન જીવીએ. યાદ રાખો વાલાઓ, જ્યારે શૈતાન જે છે એ હંમેશા આપણને પરીક્ષણમાં નાખે છે, પણ પવિત્ર આત્મા જે છે એ હંમેશા આપણને શું કરે છે? આપણને લીડ કરે છે. જ્યારે ઈસુનું પરીક્ષણ શૈતાનથી થાય, તે માટે આપણે જોઈએ છે કે આત્મા તેને રાનમાં દોરી જાય છે. અહીંયા આત્મા જે છે એ લીડ કરે છે, પરંતુ શૈતાન જે છે એ પરીક્ષણમાં નાખે છે. આપણા જીવનમાં પણ વાલાઓ, જે કંઈ પણ પરીક્ષણમાંથી આપણે ગુજરી રહ્યા છે, એમાંથી આપણે આપણી જાતને છોડાવવી છે, તો આપણે પ્રભુની આગળ આવવું પડશે. પ્રભુની આગળ આપણે નમ્ર બનવું પડશે. અને એટલા માટે જ વાલાઓ કે પ્રભુની ઈચ્છા પ્રમાણે ના જીવીને આપણે શું કરીએ છીએ? કે પ્રભુની સામા થઈએ છીએ. કે કેમ કે આપણે એક હઠ લઈને, જિદ્દીપણું લઈને બેસી ગયા છે કે અને જિદ્દીપણાની એક વ્યાખ્યા એ પણ છે કે એને ઘમંડ કહેવામાં આવે છે, કે તમે કહેશો પણ હું કરવાનો નથી, રાઈટ? એ રીતે આપણે પ્રભુની સામા થઈએ છીએ. પણ આજે વાલાઓ, આપણે પ્રભુની સામા ના થઈએ, પણ આપણે પોતાની જાતને હંબલ કરીએ અને પ્રભુની આગળ નમ્ર બની જઈએ અને પ્રભુની આગળ પહેલાં નમ્ર બનીએ,
પછી લોકોની આગળ બનીએ અને એ જે આપણે એમની સંગતિમાં ચાલીશું, એમની સંગતમાં રહીશું, તો પ્રભુ આપણને આપણા જીવનની સર્વિસ કરશે અને આપણે જે કંઈ પણ પાપના બંધનોમાં ફસાઈ ગયા છે એ સગડામાંથી પ્રભુ આપણને છોડાવશે. અને એટલા માટે જ વહાલાઓ, પ્રભુની સંગતિમાં રહેવું, પ્રભુની સંગતમાં રહેવું એ ખૂબ જ જરૂરી છે. પ્રભુને તમારા જીવનના દરેક ક્ષેત્રમાં વહાલાઓ તમે અલાવ કરો કે પ્રભુ મારી ઈચ્છા નહીં પણ પ્રભુ તમારી ઈચ્છા પ્રમાણે પ્રભુ જીવન જીવવું, એવું તમે કૃપા કરીને કરજો. અને ઘણી વખત એ હાર્ડ છે પ્રભુની સંગતમાં રહેવું, ખૂબ જ હાર્ડ છે. મને પણ અમુક વાર એવું થઈ જાય છે કે પ્રભુની સંગતમાં નથી રહેવાતું, પરંતુ તો પણ પ્રભુની સાથે પ્રભુની પાસે હું જોઉં છું કે પ્રભુ મારથી સંગતમાં, તમારી સંગતમાં નથી રહેવાતું, પણ પ્રભુ તમે કૃપા કરશો મારી ઉપર, તો ચોક્કસ પ્રભુ હું તમારી સંગતમાં બની રહીશ. સંગતમાં રહેવું અને સંગતમાં બની રહેવું એ બંને વચ્ચે બહુ મોટો ડિફરન્સ છે વાલાઓ. આપણે સંગતમાં બની રહીએ, ખાલી સંગતમાં પ્રાર્થના કરીને પતી ગયું ના, એવું નહીં, પણ આખો દિવસ આપણે પ્રાર્થના કરીએ છીએ, રાઈટ, પ્રભુની આગળ આપણે નમીએ છીએ, ત્યારે આપણે એવું બિલીવ કરવું જોઈએ છે કે સર્વશક્તિમાન પરમેશ્વર છે. પણ જ્યારે પ્રાર્થના કરીને આપણે ઉઠીએ છીએ ત્યારે એ આપણો ફ્રેન્ડ છે, આપણો મિત્ર છે, રાઈટ. એ રીતે આપણે જીવન જીવવું જોઈએ, એમની સાથે બધું શેર કરવું જોઈએ, એમને તમારો મિત્ર બનાવો. એ સર્વશક્તિમાન પરમેશ્વર છે. હું આશા રાખું છું કે તમે આજના વચન દ્વારા પ્રભુએ તમને ખૂબ જ ઘણું બધું શીખવાડ્યું હશે, તો એમનામાં ઉત્તેજન આપ્યું હશે. આવો આપણે આપણા નમસ્તકો પ્રભુની આગળ નમાવીએ. હે મારા સ્વર્ગીય પિતા, તમારી પાસે પ્રભુ અમે પ્રત્યેક વહાલાઓ તમારી પાસે આવીએ છીએ પ્રભુ. અમને તમારી સંગતની પ્રભુ ખૂબ જ જરૂર છે પ્રભુ. એના વિના પ્રભુ અમે કંઈ કરી શકતા નથી. અમારો નાશ નિશ્ચિત છે જો અમે તમારી સંગતમાં નથી રહી શકતા તો પ્રભુ. અમને ઈશ્વર પિતા કૃપા કરીને પ્રભુ અમે હિંમતથી તમારા કૃપાસન પાસે આવીએ છીએ અને માગણી કરીએ છીએ કે પ્રભુ આજે તમે અમને અમારા પર એવી કૃપા કરો કે અમે તમારી સંગતમાં બની રહીએ. અને પ્રભુ તમે અમારા જીવનમાં જે કંઈ પણ બાબતો તમને નથી ગમતી એ સગળી પ્રભુ તમે બદલી નાખો, રિપેર કરો પ્રભુ. જે પાર્ટ્સ ખવાઈ ગયેલા છે પ્રભુ તમે તેને બદલી નાખો અને તમારામાં પ્રભુ અમે જીવન જીવીએ બાપ, તેવું તમે કૃપા કરીને થવા દેજો. આટલું માગ્યું એ ધન્યતાના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ, માટે સાંભળો અને માન્ય કરો બાપ. આમીન. થેન્ક યુ સો મચ. પ્રભુ તમને બધાને આશીષ આપે. થેન્ક યુ.